તો કેમ છો મિત્રો? મજામાં જ છો? આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય છે. અને અત્યારે વાગી રહ્યા છે 6 અને અમે આવ્યા છીએ દૂધ લેવા. અત્યારે અમે ધરતીમાં ઊભા છીએ. પહેલાં આપણે ચોમાસામાં બહુ ધરતીમાના વિડીયો નાખ્યા અને અમે ત્યાં જ ઊભા છીએ. તો ચાલો તમને ધરતીમાના દર્શન કરાવું. તો મિત્રો ધરતીમાના દર્શન કરી લો. મેં તો કરી લીધા. તો મિત્રો અહીંયા આપણે ચોમાસામાં બહુ વિડીયો બનાવ્યા. પ્રો કોમેડી ચેનલમાં કોમેડી વિડીયો બહુ બનાવ્યા. સાતમ આઠમ ના એવા બધા આપણે ઘણા વિડીયો બનાવ્યા છે. અને જો અહીંયા જ ત્યાંનું શૂટિંગ થયું હતું કમ્પ્લીટ. આ જ જગ્યા હતી એ ચોમાસામાં. અહીંયા આપણે બહુ વિડીયો બનાવ્યા એમ. આ ઝાડવા પર કરીને બેસડ્યા હતા. આ ઝાડવા પર એક કટ લીધો હતો. અને ત્યાં બે નાના મંદિર છે, ત્યાં પણ કલર થઈ ગયો છે. ધરતીમાના નવો કલર કરી દીધો છે. આપણે નહીં કર્યો પણ ધરતીમાના નવો કલર થઈ ગયો છે. કેવો લાગે કલર કમેન્ટ કરી દેજો મિત્રો. મેં તો તમને ધરતીમાના દર્શન કરાવી લીધા. તો જય કમેન્ટમાં જય ધરતીમાં લખી દેજો. અને આ જો પાણી, અહીંયા એક વિડીયો બનાવ્યો હતો આપણે પાણીનો. પાણી એટલે કે બતાવ્યું હતું, રાકેશે કીધું હતું એ વિડીયો બનાવ્યો તો પાણીનો. ના જોયો તો આપણી યુટ્યુબ ચેનલમાં છે, જોઈ આવો. અને આ રહી શું કહેવાય રાકે? ટાંકી. મિત્રો ફાઇનલી આપણે દૂધ લઈ લીધું છીએ અને અત્યારે જઈએ છીએ આપણે ઘરે. દૂધ લઈને પાછા વળી ગયા છીએ. અને રાકેશ પાછળ. અને બે ત્રણ દિવસથી વાદળ પણ બહુ રહેશે. જો હું તમને નજારો બતાવું. 2-3 દિવસથી વાદળ બહુ રહે છે. કાળા ધોળા બે મિક્સ રહેશે. 2-3 દિવસથી વાદળ બહુ રહેશે. અને બીજી વાત કહેવાની કે મારા યુટ્યુબ ચેનલમાં 100 સબસ્ક્રાઈબમાં ખાલી 4 સબસ્ક્રાઈબ ઘટશે. એટલે જલ્દીથી જલ્દી સપોર્ટ કરો અને 4 સબસ્ક્રાઈબ કરી દો એટલે 100 સબસ્ક્રાઈબ પૂરા થાય. થોડું ઘણું નામ નહીં આવડતું સબસ્ક્રાઈબ એવું થઈ જાય, પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આ હાઈવે રોડ છે ને બહુ દૂર પડે. આ શેડેથી પેલા શેડે નથી. આજુબાજુ શહેર હ, એક આ બાજુ શહેર મોટું અને એક આ બાજુ શહેર મોટું, અને વચમો રોડ હા. અને એક ગાડી પાછળ આવે છે. અને આજુબાજુ શહેર અને વચમો રોડ. વચમાં અમે જઈએ બોલો, આજુબાજુ શહેર. ટ્રાફિક બહુ નડે હો ભાઈ. તો મિત્રો આવી ગયા છે ઘરે અને અત્યારે સાંજ પડી ગઈ છે, થોડી રાત પડી ગઈ છે. તો આજના બ્લોગમાં એટલું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે હવે નવા બ્લોગમાં. મને ખબર છે આજનો બ્લોગ એટલો બધો નથી સારો, પણ તોય પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે હવે ધમાકેદાર બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.